તો આ બધાને લઈને તમારે બેસવું પડશે. પેલું કામ જે છે એ તમારે ડોક્ટરીન જે છે બાબતને લઈને એ બાબતોનું ક્લિયરિફિકેશન કરવું પડશે. પછી એ ક્લિયરિફિકેશન થયા પછી નોન ડોટ કરીને જે છે તમે શરૂ કરી શકો. બરાબર છે. તો આ રીતે પેલી વસ્તુ એ છે કે તમે જે પણ બાબતમાં તમારો જે છે એ લઘુ શોધ નિબંધ, બરાબર છે, નિબંધ આપણે બધાએ લખેલા છે, આપણે બધાએ નિબંધ લખેલા છે, એના ઉપર પછી જઈએ શોધ ઉપર આપણે ચાલીએ છીએ. ત્યારે શોધ ત્યારે જ ચોક્કસ બની શકશે કે જ્યારે તમારો વિષય જે છે ચોક્કસ હશે. જો ચોક્કસ વિષય નહીં હોય તો તમારું સંશોધન ચોક્કસ થશે નહીં. બીજું, સંશોધન અને ખાસ કરીને લઘુ શોધ નિબંધનું સંશોધન જે છે એઝ પોસિબલ એઝ માઇક્રો લેવલનું હોવું જોઈએ. ભારતમાં કામ કરતી સ્ત્રીઓની સમસ્યાનો વિશ્લેષણાત્મક અભ્યાસ. ભારતની સ્ત્રીઓમાં તમે ક્યાં જશો? આપણે સુરજબારીની બહાર નથી જતા, બરોબર છે, કે આપણને ખબર નથી કે લખપત જવા માટે કેટલો સમય લાગે. બરાબર છે. આપણે એક જ વસ્તુ જોવાની છે કે હું મુન્દ્રા રહું છું, મુન્દ્રા મારા માટે કમ્ફર્ટ છે, તો મુન્દ્રા જ વિસ્તાર લેવો જોઈએ. બરોબર છે. એ વધારે જે છે એ તમને ચોક્કસ અને સચોટ જે છે એ માહિતી આપી શકશે. જો તમે વધુ વિસ્તૃત કરશો તો પણ જે છે એ માહિતી તમે એકત્રિત કરી શકશો નહીં. જેમ એમને ટાઈમની વાત કરી કે ટાઈમમાં આ વસ્તુ પૂરી થવી જોઈએ. લઘુ શોધ ધેટ મીન્સ કે જે છે જેનો ટાઈમ પણ ઓછો છે અને જેનું ડિસ્ક્રિપ્શન પણ ઓછું છે. ડેઝર્ટેશન જે છે એ ડિસ્કશન જે છે એના ઉપરથી આવેલું છે કે જ્યારે બે વ્યક્તિઓ કોઈ પણ સમસ્યાનું સતત ચિંતન કરતા હોય અને લખાણ કરતા હોય, એ જે લખવામાં આવે, બરોબર છે, એને ડેઝર્ટેશન કહેવામાં આવે. બરોબર છે. તો મૂળભૂત રીતે તમારે સમસ્યા સમજી એની હાઇપોથિસિસ પરિકલ્પનાઓ બનાવવી પડશે. જ્યાં સુધી તમારી પરિકલ્પનાઓ નથી, બરોબર છે, આપણે આ જે પણ બાબતો છે એ બાબતો અન્ય દેશોમાં પણ લાગુ પડતી હશે, તો એ દેશોની અંદર એનું જે છે નિવારણ કઈ રીતે કર્યું છે એ પણ બાબતો જે છે આપણે જોવી જોઈએ. બરોબર છે. સંશોધન અને વ્યવસ્થિત હોવી જોઈએ. જો એ વ્યવસ્થિત નહીં હોય તો તમારું સંશોધન યોગ્ય રીતે થવાની શક્યતાઓ નથી. બરોબર છે. સંશોધન એક વિવેચનાત્મક અને સંપૂર્ણ તપાસ અથવા પ્રયોગ છે જેનો હેતુ નવા શોધાયેલા તથ્યોના પ્રકાશમાં સ્વીકૃત નિષ્કર્ષોનું પુનરાવર્તન કરવાનો છે. નવા શોધાયેલા તથ્યોના પ્રકાશમાં સ્વીકૃત નિષ્કર્ષોનું પુનરાવર્તન કરવાનો છે. સાહેબે જેમ વાત કરી કે જે છે આર્ટિકલ 21, બરાબર છે, આર્ટિકલ 21 જે છે સૌથી નાની જે છે આર્ટિકલ છે આખા કોન્સ્ટિટ્યુશન્સની અંદર. બરાબર છે, જગ્યાની રીતે જુઓ તો. બરાબર છે. પરંતુ જે છે એ રિફોર્મેશન્સ જે છે એમાં જુઓ તો આર્ટિકલ 21 ની અંદર જેટલા રિફોર્મેશન થયા છે એના જજમેન્ટ આખો ક્લાસ ભરાય છે ને એટલી બુક્સની અંદર જે છે સમાયેલું છે. બરાબર છે. રાઇટ ટુ લાઈફ એ એક વિષય છે, બરાબર છે, પણ લાઈફ કેવી હોવી જોઈએ? તમને એવી ઈચ્છા છે કે ભાઈ જે છે મારે નથી ભણવું, તો તમે ભણવાનું મૂકી દઈ શકો. મારે ઘરે નથી રહેવું, તો તમને ઘરમાં પરથી તમે નીકળી જાઓ, તો તમને કાનૂની રીતે કોઈ રોકી શકે એમ નથી. બરાબર. સામાજિક રીતે રોકી શકે, કાનૂની રીતે તમને કોઈ રોકી શકે એમ નથી. મારે ઘરમાં નથી રહેવું, મારે હિમાલયમાં જવું છે, નરેન્દ્ર મોદી બનવું છે, બરાબર છે, તો તમને કોઈ રોકી શકે એમ નથી. વસ્તુ એ છે કે એ જે પણ બાબતો છે એ નવા શોધાયેલા તથ્યો, મતલબ કે જે છે જે નવી બાબતો આવી, એ નવી બાબતો જૂની જે આર્ટિકલ છે એ આર્ટિકલનો જ ભાગ છે એવું બતાવવાનું. લાઈફ ઇઝ નોટ ઓનલી એન લાઈફ, બટ લાઈફ ઇઝ અ લાઈફ વિથ પ્રોસ્પરિયસ એન્ડ હેલ્ધી લાઈફ. બરાબર છે. પ્રોસ્પરિયસ એટલે કે સ્વમાન યુક્ત જીવન હોવું જોઈએ. જીવન નથી માત્ર, બરાબર છે, સ્વમાન સાથે જીવવું. તમે સ્ટુડન્ટ છો, તમને યોગ્ય જગ્યાએ બેસવાનું સ્થાન હોવું જોઈએ, તમને પીવાનું પાણી, બરાબર છે, યોગ્ય સુવિધાઓ મળવી જોઈએ, અને વાતાવરણ જે છે એ સંપૂર્ણ સ્વસ્થ હોવું જોઈએ.
એ આર્ટિકલ 21, પણ જો આર્ટિકલ 21 હતી તો એની ઉપર જે છે એ ફરીથી પાછું જે છે નિષ્કર્ષનું પુનરાવર્તન કરવામાં આવ્યું. બરાબર છે. કાનૂની અભ્યાસની પદ્ધતિમાં સ્વીકાર્ય સ્પષ્ટતાઓ માટે તેમના પોતાના નિયમો, અર્થઘટન અને માપદંડો તેમજ સંશોધન, ડિઝાઇન, ડેટા એકત્ર કરવાની તકનીકો અને ડેટા પ્રોસેસિંગ દિનચર્યાઓનો સમાવેશ થાય છે. તેમના પોતાના નિયમો, અર્થઘટન અને માપદંડો. નિયમો કાનૂનમાં આપેલા છે, અર્થઘટન એ પ્રેસિડેન્ટ આપણા આ જે છે એ જુદા જુદા ચુકાદાઓમાં આપેલા છે, અને માપદંડ જે છે એ આપણા GR થી નક્કી થાય છે. બરાબર છે. તો આ બધાની જે છે તમારું કલેક્શન જે છે એ હોવું જોઈએ. બરાબર છે. સમસ્યાઓ અને કાયદાઓ સાથે સંબંધિત બાબતો જેમ કે કોડ્સ, એક્ટ, બંધારણો વગેરે વ્યવસ્થિત તપાસ અને કાનૂની સંશોધન છે. ન્યાયાધીશો, વકીલો, કાયદા પંચ, સંશોધકો સતત કાયદાના સંશોધન કરે છે. તેઓ સામાજિક, રાજકીય અને હકીકત પરિસ્થિતિઓમાં વ્યવસ્થિત સંશોધન કરે છે જે વ્યક્તિગત નિયમો, એક્ટ અથવા કોડ્સને જન્મ આપે છે. ધેટ મીન્સ કે જે તમે ડેઝર્ટેશન કરશો, ડોક્ટરીન જે છે તમારું રિસર્ચ હશે કે નોન ડોક્ટરીન રિસર્ચ હશે, એ શું કરશે? એ ભવિષ્યમાં ઉત્પન્ન થનારી જે પણ સમસ્યાઓ હતી એનું વર્તમાન કાયદાઓના પરિવર્તનમાંથી કઈ રીતે જે છે સોલ્યુશન લાવી શકાય, કઈ બાબતને કટ કરવી જોઈએ ને કઈ બાબતને ઉમેરવી જોઈએ. બરાબર છે. સપોઝ કે જે છે એ આપણે ત્યાં પર્યાવરણના ઘણા બધા કાયદા આવ્યા, પરંતુ કાયદાઓની સાથે જે છે એ કાયદો સમાજ ઉપયોગી બન્યો કે ન બન્યો. બરાબર છે. એના માટે MC મહેતાએ ઘણા બધા જે છે એ ચોક્કસ જે છે એ એમના પ્રેસિડેન્ટ આવ્યા. પરંતુ 1996 ની અંદર જે છે વેલ્લોરે સોસાયટી વર્સિસ જે છે એ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ છે. એમાં જે છે પ્રિન્સિપલ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સંતુલિત વિકાસની ડેફિનેશન્સ આપી. બરાબર છે. જે ડેફિનેશન્સ જે છે ખરેખર લોકોએ જે સમસ્યા આપી, કૃષ્ણા નદી છે એમાં વેલ્લોરે સિટીના લોકો જે ગંદુ પાણી છોડતા હતા, એમાં સિવિલાઇઝ સોસાયટી એટલે કે સુશિક્ષિત સમાજના વ્યક્તિએ આ પાણી આમાં ન છોડવું જોઈએ. આ અમારા મૂળભૂત અધિકારોનું હનન કરે છે, રાઇટ ટુ લાઈફનું હનન કરે છે, એ બતાવ્યું. અને એનું ઇન્ટરપ્રિટેશન ઇન્ટરનેશનલ કોવેનન્ટ, બરાબર છે, એટલે કે રિયો ડી જેનેરિયોની અંદર 1992માં જે પણ જે છે એ નિર્ણયો લેવામાં આવ્યા હતા, એ નિર્ણયો ખરેખર ભારત સરકારે અમલમાં નહોતા મૂક્યા, એના નિયમો નહોતા બનાવ્યા, પરંતુ સુપ્રીમ કોર્ટે જે છે એને આ સમસ્યા સાથે કન્ડક્ટ કરીને, બરાબર, જેમ સાહેબે જે છે એમ કીધું કે ડોક્ટરીન રિસર્ચની અંદર જે છે જ્યુડિશિયલ રિસર્ચર્સની પણ જગ્યા હોય છે. બરાબર છે. એટલે કે તમે જજ છો, બરાબર છે, તો એપેક્સ કોર્ટની અંદર જે છે આ પ્રકારની સુવિધા હોય છે કે એ જે રિસર્ચર્સ છે એ આ બધી જ વસ્તુઓનું કોમ્બિનેશન્સ કરે છે. બરાબર છે. સપોઝ કે જે છે એક NGOએ એવી માંગણી કરી કે જે છે સજાતીય સંબંધો, આપણે જ્યાંથી કાનૂનની સિસ્ટમ લીધી છે ત્યાં સજાતીય સંબંધો વેલિડ છે, તો આપણે ત્યાં પણ જે છે સજાતીય સંબંધો વેલિડ હોવા જોઈએ. અને સમાજનો એક ચોક્કસ વર્ગ છે કે જે સજાતીય સંબંધોથી જે છે એ પીડાય છે, એને સ્વતંત્રતા મળવી જોઈએ. પરંતુ જે છે એ વખતના જે જસ્ટિસ ચંદ્રચૂડ હતા એને એમ કીધું કે આ બાબત તમારી સાચી છે. ધેટ મીન્સ કે જે છે જેને પીડા મૂકી એ બાબતને જે છે એ લઈને જસ્ટિસના ડિસિઝનમાં લખેલું છે કે આ બાબત તમારી સાચી છે, પરંતુ ભારતીય સમાજની પરિપક્વતા એ નથી કે અત્યારે આ બાબતની સ્વતંત્રતા આપી શકાય. તો આ બધી જ વસ્તુઓ ક્યાં થાય છે કે જ્યાં જે છે હકીકતની પરિસ્થિતિઓને વ્યવસ્થિત સંશોધન કરે છે, સામાજિક, રાજકીય, આ તમામ બાબતોને જે છે એ કરવું. તો આ બધી જ બાબતોને ઇમ્પ્લાઇડ કરવાની જે સિસ્ટમ છે, બરાબર છે, એ સિસ્ટમને આપણે ડેઝર્ટેશન કહેશું. તમે એક જ ટોપિક ઉપર ડોક્ટરીન કરી શકશો, તમે એ જ ટોપિક ઉપર નોન ડોક્ટરીન કરી શકશો, અને તમે એ જ ટોપિક ઉપર ડેઝર્ટેશન પણ બનાવી શકશો. આ બધું જ કરવા માટે તમારો જે મૂળ ટોપિક છે, એ મૂળ ટોપિક તમારો જે છે વિષય જે છે એ ખૂબ મહત્વનો છે.
જો તમે વિષય મિત્રને પૂછીને કે લાઇબ્રેરીમાં જઈને જે છે જૂના પુસ્તકો ગોતીને કરશો તો તમે એમાં તમારી ફ્રૂટફુલનેસ જે છે એ આપી શકશો નહીં. એના માટે જે છે એ માઇક્રો લેવલનું જે છે રિસર્ચ થવું જોઈએ. અમે ત્રણેય ફેકલ્ટીએ અને જાડેજા સાહેબે જે છે ગયા વખતે એક પ્રયાસ કર્યો હતો કે આપણે દરેક વિદ્યાર્થીને જે છે આપણે કહીએ કે 3 વિષયો પોતે નક્કી કરીને આવશે. એ 3 વિષયો ઉપર એમની સાથે ચર્ચા કરવામાં આવશે અને એ ચર્ચા કર્યા પછી અમે તમને જે છે એ ચર્ચાના અંતે તમારા અનુરૂપ જે છે તમને ટોપિક આપશું. પણ એ ટોપિક જે છે એ કોશિશ એવી કરવી કે એ કચ્છને અનુરૂપ ટોપિક હોવો જોઈએ કે જેથી તમને પણ સરળતા રહે અને તમે ટાઈમમાં જે છે એ વિષયને પૂરેપૂરો ન્યાય આપી શકો અને ભવિષ્યમાં બને એવું કે એ તમારા કેરિયરનો માઇલસ્ટોન બને. આપણે બધાએ જે છે નર્મદા બચાવો આંદોલન જે છે જોયેલું છે અને નર્મદાની અંદર જે છે ઘણી બધી ફાઇટ થઈ. મેઘા પાટકરનું નામ પણ તમે બધાએ સાંભળ્યું હશે. ટાટા સોશિયલ રિસર્ચની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ ઇન્સ્ટિટ્યૂટના એ જે તે સમયના તમારી જેમ વિદ્યાર્થી હતા અને નર્મદા પુનઃસ્થાપન માટેના જે પણ પીડિતો છે બરોબર છે એના ઉપર એમનું સંશોધન હતું અને એ સંશોધન ઉપર એને ખૂબ મોટું કામ કર્યું અને એ કામને ઇન્ટરનેશનલી જે છે એ સ્વીકૃતિ મળી અને એ કામના લીધે જે છે એ ખૂબ મોટો જે છે એ બેનિફિટ સમાજને અને એમને વ્યક્તિગત મળ્યો છે. બરાબર છે. તો ભવિષ્યમાં તમારું જે પણ સંશોધન છે એ રીતે હોવું જોઈએ. હવે સંશોધન કર્યા પછી એ સમસ્યાના મુખ્ય જે કાનૂની સંશોધનના મુખ્ય પગલાઓની અંદર એ છે સમસ્યાનું નિર્માણ, પૂર્વધારણાનું નિર્માણ. તમે જે પણ સમસ્યા લ્યો છો એ સમસ્યામાં સપોઝ કે જે છે આપણે વીજતારનો જે વિષય છે એ વિષયની અંદર આપણે અત્યારે એને માત્ર આર્થિક રીતે જ જે છે મૂલ્યાંકન કરીએ છીએ. બરાબર છે. કમ્પન્સેશન જે આપવામાં આવે છે એ આર્થિક રીતે જ જે છે એનું મૂલ્યાંકન થાય છે. પરંતુ જે છે સપોઝ કે જે છે એક ખેતીની જમીન છે એ એના પુત્રને આપે છે તો જે તે જગ્યાએ જે છે એ સામાજિક વસ્તી રહેશે. જો એ વીજતાર પસાર થતા એ ખેતી નહીં કરી શકે તો એમને ત્યાંથી કમ્પલસરી જે છે એ બીજી જગ્યાએ જવું પડશે. એટલે સીધો જ જે છે ગામડામાંથી શહેર તરફ જશે. જ્યારે એ શહેર તરફ જશે ત્યારે શહેરની ગીચ વસ્તીની અંદર વસ્તીનો વધારો થશે, જે ફરીથી પાછી એક મોટી સમસ્યા થશે. તો આ રીતે જ્યારે તમે સમસ્યાના અનેક એંગલને જે છે એ ક્લાસિફાય કરી, આઈડેન્ટિફાય કરી, સ્ક્રુટિનાઇઝ કરી અને જ્યારે તમે જે છે એ લખો છો એને સંશોધન કહેવાય છે. સમસ્યાનું માત્ર આર્થિક સ્વરૂપ જ નથી હોતું, સમસ્યાનું જે છે સામાજિક સ્વરૂપ પણ હશે. બરોબર છે કે જે સમસ્યાને વધુ વિકટ સ્વરૂપને જે છે એ પ્રસ્તુત કરતું હોય છે. તો આ જે બધી વસ્તુઓ છે એ સમસ્યાનું નિર્માણ શા માટે થયું અને એ નિર્માણ જે છે એ નિર્માણ થયા પછી એના નિષ્કર્ષ માટેની તમારી જે પૂર્વ ધારણાઓ છે, હાઇપોથિસિસ જે પણ છે એને તમારે જે છે એ ચોક્કસ લખવી પડશે. તમે ડિઝર્ટેશન જ્યારે કરશો ત્યારે તમારે જે છે એ પેલું ઇન્ટ્રોડક્શન ચેપ્ટર હશે. જે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની અંદર તમારે આ તમામ બાબતોનું જે છે એ આપણે લખાણ જે છે એ હોવું જોઈશે. ઓકે,